ભારતમાંથી અત્યારે કુલ 117 પ્લેયર્સે પાર્ટિસિપેટ કર્યું છે અને એમાંથી ગુજરાત રાજ્યમાંથી 3 પ્લેયરોએ પાર્ટિસિપેટ કર્યું છે, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્ર પટેલ સર દ્વારા જે પણ અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એના કારણે જે પણ સ્પોર્ટ્સ પર્સન આગળ વધી રહ્યા છે એમના તરફથી અમે ખૂબ આભાર માનીએ છીએ, જેના કારણે અમને ગુજરાત તરફથી પણ આગળ નેશનલ અને ઇન્ટરનેશનલ રમવા જવાનો મોકો મળી રહ્યો છે। અમે આભાર માનીએ છીએ કે તમે પ્લેયરો પાછળ આવી સારી મહેનત કરી રહ્યા છો અને આતે જ જો સારી મહેનત થશે તો આવનારા ઓલિમ્પિકમાં અત્યારે જેટલા 117 લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે એના કરતાં પણ વધારે પાર્ટિસિપેટ થઈ શકે છે અને જેટલા પણ પ્લેયરો ઓલિમ્પિક રમવા માટે ગયા છે એમને બધા ભારતીય તરફથી ઓલ ધ બેસ્ટ, તમે બધા મેડલ મારીને લાવો એવી અમારી શુભકામનાઓ છે અને ગુજરાતમાંથી જે પણ 3 પ્લેયર ગયા છે એ પણ ગોલ્ડ મેડલ લઈને આવે એવી हमारी शुभकामनाओं है। 2024 पेरिस ओलंपिक में जो भी प्लेयर क्वालिफाई करके खेल रहे हैं वो ज़्यादा से ज़्यादा मेडल जीतें और गोल्ड मेडल ज़्यादा जीतें, ये मेरी तरफ से शुभकामनाएं हैं। और स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की तरफ से फैसिलिटीज़ मिल रही हैं प्लेयर्स को, बहुत सारी स्कीम्स गुजरात गवर्नमेंट निकाल रही है जिस वजह से अवेयरनेस ज़्यादा फैल रही है और मोस्ट ऑफ जो स्टूडेंट्स हैं वो अपना इंटरेस्ट दिखा रहे हैं स्पोर्ट्स की तरफ। और इसी फैसिलिटीज़ और स्कीम्स की वजह से आज 3 प्लेयर गुजरात से क्वालिफाई करके ओलंपिक में खेल रहे हैं और वो भी मेडल जीतेंगे, ये मेरी शुभकामनाएं हैं।